રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ પ્રદેશ દ્વારા નિયુક્ત 9 નિરીક્ષકો દાવેદારોના નસીબની પ્રાથમિક ચકાસણી કરશે. આ 2 દિવસીય સેન્સ પ્રક્રિયા દરમિયાન દરેક વોર્ડના સંભવિત ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરશે, જેના આધારે યાદી તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડને આખરી નિર્ણય માટે મોકલવામાં આવશે. કમલમ કાર્યાલય પર દાવેદારો પોતાના વોર્ડના પ્રભારી, પ્રમુખ અને મહામંત્રીને સાથે રાખીને ફોર્મ જમા કરવા પહોંચ્યા. નવા દાવેદારો અને પૂર્વ કોર્પોરેટરો પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે સેન્સની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. હું અને મારા ભાઈ બે આજ ઉમેદવારી નોંધાવવા માટે થઈને આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી ના શ્રેષ્ઠ નેતૃત્વને આજે અમે એક જાણ કરવા આવ્યા છીએ કે અમે પણ એક ઉમેદવાર તરીકે આવવા માંગીએ છીએ અને વોર્ડ નંબર 1 માંથી ઉમેદવારી કરવા માંગીએ છીએ. નિયમોની વાત કરીએ તો મને એવું લાગે છે કે આ વખતે પણ એ 3 ટર્મ વાળું અને ઉંમરના ક્રાઇટેરિયા વાળો નિયમ છે એ આજ પ્રમાણે રહેશે અને અત્યારે સેન્સ દેવા એ જ રીતે બધા લોકો આવે છે. સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આની પહેલાની ટર્મમાં મને એક ઉમેદવારી કરવાની તક આપી અને 5 વર્ષ સુધી હું કોર્પોરેટર રહ્યો અને સમાજની સેવા કરવાની એક તક મળી. જો પાછી તક મળશે તો આ જ રીતે હું બીજા 5 વર્ષ પણ લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરવા માટે સમર્થ છું અને લોકોના કામ કરતો રહીશ. આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ પ્રક્રિયા ચાલુ એકની અત્યારે ભાજપ કાર્યાલય ખાતે થઈ રહી છે. સંજના મોચુરિયા મારી દાવેદારી કરવા માટે અત્યારે કાર્યાલય પર આવી. 2015થી 2020 દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર પદે 5 વર્ષ અને આ વર્ષે વોર્ડ નંબર 1માં મેક્સિમમ જનામત મહિલામાં છે એટલે હું મારી દાવેદારી કરવા માટે આજે ભાજપ કાર્યાલય